ગુજરાતમાં ગરીબી આંકડા પ્રમાણે વધી છે, ચૂક તો રહી છે, શું લાગી રહ્યું છે આપણે, ક્યાં ચૂક? તોરણબેન, આ જે આંકડા જે આવ્યા છે એ સરકારી આંકડા છે, કોઈ એજન્સીના આંકડા નથી. એક તો આપણે સ્પષ્ટતા કરીએ. બીજું, આ સંસદમાં રજૂ કરેલા આંકડા છે, એટલે સંસદની અંદર જે આંકડા આવતા હોય છે એ કોઈ ખાનગી સર્વે નથી, એ સરકારી રાહે આંકડા આવ્યા છે. અને એ આંકડા પ્રમાણે આપણે જો વાત કરીએ અને ચર્ચા કરીએ તો છેલ્લા 25-27 વર્ષથી ગુજરાતમાં ભાજપાની સરકાર છે અને ભાજપા સરકારમાં અનેક પ્રકારના સ્લોગન, સૂત્રો અને વિચારો અને જનતાની સામે વચનો, વાયદાઓ, તાઇફાઓ કરી અને આ સરકાર ચાલતી આ નજારો આપણને આપ્યો. એ નજારો બતાવે છે કે સરકાર વાતો કરવાથી, વાયદા આપવાથી, વચનો આપવાથી કે સૂત્રો ફેંકવાથી વિકાસ થઈ જતો નથી. આ એનું પરિણામ જમીન ઉપર આપ્યું કે 1359 પરિવારો 2 વર્ષમાં ગરીબી રેખાથી નીચે ગયા. એટલે વધુ ગરીબોની સંખ્યામાં વધારો થયો. હવે આ ગરીબોની વ્યાખ્યા જે જગદીશભાઈ કરે છે એ અને જે સરકાર કહે છે એ બે વચ્ચેનો મોટો તફાવત છે. જગદીશભાઈ જે વાત કરી રહ્યા હતા કે ગરીબોના આંકડા આવા તેવા, એ અત્યાર સુધીના કોઈ પણ સર્વે હોય તો હું પણ સ્વીકારું કે સર્વેની અંદર કેટલો સેમ્પલ પેલો હોય, એની કઈ રીતની કોણ એજન્સી છે, કયા વિસ્તારમાં સર્વે કરે છે. આ તો ગુજરાતના સંસદમાં રજૂ કરેલા આંકડા છે અને સરકારે આંકડા આપેલા છે. એટલે વાસ્તવિકતાના આપણે ત્યાં દર્શન કરવા જોઈએ. સમૃદ્ધ ગુજરાત હોય કે વિકસિત ગુજરાત હોય, વિકાસશીલ ગુજરાત હોય કે વાયબ્રન્ટ ગુજરાત હોય, આ તમામ આંકડાઓ છે આ શબ્દો સાથે સુસંગત નથી. બીજી વાત એ કે 2047નું એક વિઝન, વિકસિત ભારતનું એક વિઝન હતું, એ ભારતીય જનતા પાર્ટીના વર્તમાન પ્રધાનમંત્રીએ ચૂંટણી દરમિયાન સૌ લોકોને વાતમાં, ભાષણમાં મૂક્યું. મોટું લાંબુ વિઝન હતું. એની અંદર 4 પાયાની બાબત હતી. એમાં 4 એટલે આધાર સ્તંભો મૂક્યા હતા કે વિકાસ કરવા માટે કે દેશને 2047ની અંદર જે વિકસિત ભારતનો સંકલ્પ સિદ્ધ કરવો હોય તો યુવાનોને, મહિલાઓને અને ખેડૂતોને અને ગરીબ પર, આ 4 તબક્કાને એને આગળ કર્યા હતા. હું અત્યારે એ જે ભાષણ થયું ત્યારથી માંડીને અત્યાર સુધીની અંદર વર્ષ જેવું થવા આવશે. 1 વર્ષની અંદર આ 2 વર્ષના આપણે આંકડા જોયા. વર્ષની અંદર યુવાનોની પરિસ્થિતિ છેલ્લા 47 વર્ષથી સૌથી બેરોજગાર પરિસ્થિતિ દેશની છે, એ વાસ્તવિકતા છે, સ્વીકારવી પડે સૌએ. સરકારે આપણા આંકડા આપેલા છે. બીજું, મહિલાઓની પરિસ્થિતિ આ દેશની અંદર 87 મહિલાઓ રોજ એના ઉપર બલાત્કાર થાય છે, હત્યા થાય છે. અને ગુજરાતની અંદર વાત કરીએ તો 7 થી 8 મહિલાઓ ઉપર બલાત્કાર થાય છે. આ મહિલાઓની સ્થિતિ છે. અને ત્રીજી વાત કરીએ અને ખેડૂતોની, 700 ખેડૂતો એ શહાદત વરી. એક માંગણી હતી સરકારની પાસે કે ભાઈ તમે અમારા ઉપર આ કાયદા ન લાવો, અને છતાં લાવ્યા. એના કારણે આંદોલન થયું, આંદોલનમાં ખેડૂતો શહાદત થયા. એમાંથી એક પણ ભારતીય જનતા પાર્ટી, અન્નદાતા ખેડૂત કે આપણા જે ધાન્ય પકવતા ખેડૂતો પ્રત્યે કોને હમદર્દી ના હોય? જે પરિસ્થિતિથી જે આંદોલન થતું હતું એની અંદર એક પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાને એક ખેડૂતનું મૃત્યુ થયું છતાં ત્યાં કોઈ દિવસ દીવો પ્રગટાવીને એ સંવેદના પ્રગટ નથી કરી. આ ખેડૂત પ્રત્યેની સંવેદના. અને ત્રીજી વાત કરી આપણે જે અત્યારે વર્તમાન વિષય છે ગરીબી. ગુજરાતમાં ગરીબોની સંખ્યાનું સીધું તારણ જો કાઢવું હોય અને ગરીબી વધે એનું તારણ કાઢવું હોય અને ગામડા ભાંગ્યા એનું તારણ કાઢવું હોય તો મારી એક ખેડૂતના દીકરા તરીકેની સીધું ઓબ્ઝર્વેશન છે કે શહેરો તરફ ગરીબો અને ગાય એનો પરિવાર એ ગામડામાંથી છોડીને શહેર તરફ આવ્યો. એક પણ ગામ એવું નહીં હોય કે એની 2 વર્ષ પહેલા વસ્તી હતી, એ વસ્તીની અંદર એને વસ્તીમાં વધારો થયો હતો, એની પરિસ્થિતિ રહી હોય. તમામ લોકો સ્વીકાર છે કે ગામડા ધોવાણા છે. એનું મુખ્ય કારણ એ છે કે ગામડાની અંદર સરકારી સવલતો જે હતી, આરોગ્ય દવાખાનું હતું અને શાળા હતી કે બીજી નાની મોટી જરૂરિયાતો હતી, એ ધ્વંસ થઈ ગઈ. જે માળખું કોંગ્રેસના સમયે બનાવેલું માળખું હતું એ ધ્વંસ કરવાનું કામ ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટી સરકારમાં બન્યું છે. આ વાસ્તવિકતા સ્વીકારવી પડે. એટલે ગરીબાઈ જે હતી, ગામડાઓની ગરીબાઈ હતી, એ શહેર તરફ આવી. આજે અમદાવાદની વસ્તી 1 કરોડની આજુબાજુ પહોંચશે, બરાબર? તો 1 કરોડની આજુબાજુ વસ્તી પહોંચશે, એ ક્યાંથી આવી વસ્તી? આખા ગુજરાતને બહારથી આવી. તો તમે સમજી શકો કે ગામડા ધોવાણા છે. સુરતની પોપ્યુલેશન કેટલી હતી? જે રાજકોટની વાત કરે 1985-87માં 6 લાખ ને 7 લાખ રાજકોટની વસ્તી હતી. તો શહેરો ભરાણા, એનો મતલબ કે ગામડામાં બેરોજગારીના પ્રશ્નો છે અને છે. એટલા માટે આ ગામડામાંથી શહેરો તરફ આવ્યા છે. એટલે ગરીબાઈ વધી છે કે ગરીબી વધી છે, એના જો પરિસ્થિતિ ન મૂકવી હોય, એને આપણે ન સ્વીકારવું હોય તો ન સ્વીકારી શકાય. પણ એક વાત, ગરીબ કલ્યાણ મેળા ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યા. સાહેબ, ગરીબ કલ્યાણ મેળા કરી અને ગરીબોને
એ ગરીબડા બનાવી અને ઊંચા મંચ ઉપરથી નાની નાની દાતરડી આપે, કોઈ ખા આપે, કોઈ દવાનું ડબલું આપે, કોઈ ફર્ટિલાઇઝર આપે, કોઈ સાધન આપે અને વધુ ગરીબડા બનાવવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટી સરકારે કર્યું છે. આપણે ગરીબ કલ્યાણ મેળામાં જોયું છે. હવે એ ગરીબ કલ્યાણ મેળા બન્યા પછી 1359 પરિવારો ગરીબોની રેખાની અંદર આવ્યા છે. તો એનો મતલબ એમ કે ગરીબ કલ્યાણ મેળા પણ કારગત નીવડ્યા નથી. પ્રધાનમંત્રી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સરકસી જામા સરસ મજાના શૂટ બૂટ કમ્પ્લીટમાં સદભાવના ઉપવાસ આંદોલન કર્યા હતા. ઉપવાસ કરીને મને હજી નથી સમજાતું કે આ માણસે મુખ્યમંત્રી પોતે છે, દેશના રાજ્યના મુખ્યમંત્રી છે, એને ઉપવાસ કરવાની કઈ જરૂરત પડી હતી. અને અત્યાર પછી 25 વર્ષે આપણે પૂછીએ કે 15 વર્ષે પૂછીએ ને કે આ ઉપવાસનું ફલશ્રુતિ તમે રાજ્યને શું આપી, એ તમને તમારી પાસે નથી કોઈ. કે વાસ્તવિકતા એ છે કે રાજ્યને માગે છે શું અને તમે એની સામે રજૂ કેવી રીતે થાવ છો. જ્યાં માગે છે જનતા તમારી પાસે રોજગારી, તમારી પાસે આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓ. આજના આંકડા હું તમને વિધાનસભામાં જીતુભાઈ વાઘાણી નામના એક શિક્ષણ મંત્રીએ 5600 શાળાઓ પ્રાથમિક શાળા બંધ કરવાનો નિર્ણય લીધો, 2600 માધ્યમિક શાળા બંધ કરવાનો નિર્ણય લીધો. હવે ઈ ગામડાની અંદર એના માવતર છોકરા સાથે શું કામ રહે? ઈ ગામડાની પ્રાથમિક શાળા શું કામ ત્યાં રહે નથી તો પછી ક્યાં રહે ભણાવશે છોકરાને? તો એનો મતલબ એમ કે માઇગ્રેટર થયા છે. ગામડાની અંદર તમે જે 32 રૂપિયા અને 23 રૂપિયા જે વાત કરી છે એ 23 રૂપિયાને આપણે એ રીતે કન્સિડર કરવા પડે કે એક શહેર કે એક વ્યક્તિને ધ્યાનમાં ન લેવું પડે. ઓલ ઓવર એની ખરીદ શક્તિ ઉપર પ્રહાર છે, એના ખોરાક ઉપર નથી. 80 કરોડ જનતાને ખાવાનું આપી દે છે પણ એની ખરીદ શક્તિની એવરેજ મૂકી છે. 6.25 કરોડની જનતાને ટાર્ગેટ કરીને મૂકી છે કે આમાં કોણ ખરીદી કરી શકે. હું એમ કહું છું 27 રૂપિયા ખેડૂતોની આવક છે આજે, તો એ સરકારી આંકડો છે કે ખેડૂતની આવક રોજની 27 રૂપિયા છે. હવે અત્યારે 12,000 રૂપિયા થઈ, તો 12,000 રૂપિયા થઈ મહિને થઈ છે, તો મહિને 12,000 રૂપિયા આવક થઈ છે. એનો મતલબ એમ કે કઈ ને કઈ રીતે ખેડૂતની પરિસ્થિતિ જ્યાં છે. બીજું, દેવું વધ્યું છે, સરકારી દેવું વધ્યું છે, વ્યક્તિગત દેવું વધ્યું છે, સંસ્થાઓનું દેવું વધ્યું છે. એ કોણ પડકારી શકશે? બીજી વાત એ છે કે ગરીબી અને અનીતિ આ બેનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે? બેરોજગારી. અને બેરોજગારી એ ઉદ્ભવ સ્થાનથી નીકળેલી બાબત અનીતિ અને ગરીબી, અને અંતે પૂર્ણ ક્યાં થાય? આત્મહત્યા. જો આ રાજ્યની અંદર ખેડૂતો આત્મહત્યા કરે, યુવાનો આત્મહત્યા કરે, મહિલાઓ આત્મહત્યા કરે, કોની પરિસ્થિતિ સારી છે? ભારતીય જનતા પાર્ટીને કોઈ રોક્યા નથી સત્તામાં. થ્રુ આઉટ 156 સુધી પહોંચી ગયા છે. પ્રગતિ છે. તો એની કમ્પેરિઝનમાં અમારો સામાન્ય સવાલ છે કે આ પ્રગતિ પ્રમાણે રાજ્યની જનતાની પ્રગતિ છે? આ તો વૈચારિક લોકોનો રાજ્ય છે, એમાંય વિકાસશીલ રહે છે. સાહેબ તમને કહું, 25 વર્ષ પહેલા એજ્યુકેશન અને આરોગ્ય વિષયક માળખું ગુજરાતમાં કોંગ્રેસની દેનથી સંપૂર્ણ રીતે જમીન ઉપર હતું. બીજું 200 થી વધુ પાણીની સિંચાઈ યોજનાઓ ગુજરાતની અંદર ગામડે હતી. તો આ બધી પરિસ્થિતિને લઈ ખેડૂતોની પરિસ્થિતિ જ્યાં સુધી સારી ન થાય, ગામડાથી માઇગ્રેટર જે પબ્લિક જે ફરે છે, જે શહેર તરફ આવે છે, અન્ય શહેરમાં જાય છે, એ અટકશે નહીં. એના મુદ્દામાં પડેલી બાબત છે. એટલે ફરીને હું વાત મૂકું છું કે જે 1359 પરિવારો 75 લાખ ગામડાઓની અંદર જે પરિસ્થિતિ ગામડાઓમાં છે, 26 લાખ છે શહેરના છે. આ લોકોના આંકડા જે સંસદમાં મૂકાણા, એ આંકડા મુજબ આપણે જો વાત કરીએ તો પરિસ્થિતિ ગુજરાતની નાજુક છે 25 વર્ષે, અને એ સરકારે ચિંતન કરવા જેવી વાત છે. હું તો ભારતીય જનતા પાર્ટી પાસેથી અપેક્ષા રાખું કે તમારી પાસે હવે કોઈ 25 વર્ષમાં જે વહીવટ કર્યો એવો ને એવો વહીવટ કરવાનો રોડમેપ બીજો કોઈ નવો છે કે આ જ રીતે વહીવટ કરવાનો? તો આ ગરીબીની રેખાની ગામડાઓની પરિસ્થિતિ શું થવાની છે? તો એ રોડમેપ આપો. જે ભાઈ અર્થશાસ્ત્રી નયનભાઈ વાત મૂકી, બહુ સારી વાત મૂકી કે હવે આ છે ઈ છે, પણ 25 વર્ષની અંદર તમે એક બટન તમે ખોટું દીધું છે, 5 શર્ટના બટન ખોટા દેવાના છે. એનું કારણ છે કે અમે પાયામાંથી બોલતા હતા કે તમારી નીતિ રીતિ અને દિશા એવી ખોટી છે. ગામડું અકબંધ બનાવો, ખેતીને અકબંધ બનાવો, તો જ તમે ખેડૂતને ગામડાને મજબૂત બનાવી વખતે પણ આપ કરી શકશો.